એ મમ્મી શું હે? મને 10 રૂપિયા આપો, માં ઘણો લેવા લોન થાય. અરે બેટા 5 રૂપિયા ભણો વયો જાય. 5 રૂપિયા નહીં, મને 10 રૂપિયા આપો, નકર હું ભણવા જ નહીં જાઉં. બેટા તું અત્યારે નિશાળ ગયો તા, નિશાળ પાસ આવીને એટલે બીજા 5 રૂપિયા દે 10 રૂપિયા થઈ રહી છે. હા તો હું ભણવા જ જાઉં ને, મને 10 રૂપિયા આપો તો જ હું ભણવા જાય. તાર બાપો વરિયાળી પાણી મારે અહીંયા જાય છે નિશાળ દિશે. એ હા વરિયાળી પાકી જઈ એક છેલ્લું પાણી પીશે કામ કા વાટીને પછી કાઢીને હે ને હેડમાં પુગાડ દો એટલે ભાવમાં થોડું ઘણું પડી જાય એટલે કાં રોતો રોતો આવે એ મને 10 રૂપિયા આપો. તાર મમ્મીએ તને પૈસા ના આપ્યા એ મારા મમ્મીએ મને 5 રૂપિયા લાપ્યા, તમે મને 10 રૂપિયા આપો તો જ હું ભણવા જાય, ને ભણવા નહીં જાઉં. તો બેટા આજકાલ છે ને તાર જેવડા છોકરા ને 5 રૂપિયા તો આપણે ભૂંડા 5 રૂપિયા ભાજી રેવાય એની હા મને 10 રૂપિયા આપો લેવાય. નહીં માને તો હાલે 10 રૂપિયા પાછા આપજો હંડો ખવાય તઈ એ હા હાલ માર પાણી ભરાય હું જાઉં એ હા. ફૂટી જાય નકા આ હિજાને તૈયાર કરી તો હે, હવે છોકરાને કહો કે આને નિશાળ મૂકી આવે. એ છોકરા બટા બહાર નીકળતા સાંજ્યો. એ છોકરા શું હે માળી? આ તૈયાર થઈ ગયો, આને નિશાળ મૂકી આવે. કેવે ઢાંઢો ગયો એકલો હાલી ન જાય કે? હવે બટા જાવું પડે મૂકવા. આ રસ્તે કેવો હું પેલા વાહન જાતા હોય, આને જે લગાડીને પીયા જા મૂકે તું. તો એને સાઈડમાં હલાવી દે. હવે મૂક જા ને. હાલો માળી હું મૂકી આવું હું. એ આ જા. હાલ હવે લાય હું તો રોટલા કરી નાખું. હાલ ઉતાવરો હાલે છે મારા ગામમાં જવાનું કેટલું કામ છે. એ હા પપ્પા. આ રસ્તો વિયો હવે આથી વિયો જા. હા તો બાબુ એકલો કાલે જવાનો. હા છોકરા શું હે? ક્યાં જા? આ ઠેલો તે દેખતા બાડા હો. દેખું છું જ તે તું પણ નિશાળ જતો લાગે. હા નિશાળ જાવું. ક્યાં લેતો જાને? કા? એને બીક લાગે છે. હા બીક લાગે તો હાલે ત્યાં. હાલ. હારું કર્યું લે છોકરા લઈ જા મારા આમથી ગામમાં હે માવે લેવા જવાનું હતું રે હાલ્યો જાઉં. અરે રોચે કાકા તો નિશાળ જવાનું બહુ મોડું થઈ ગયું હે. હા હો ત્યાં. આઈ ત્યાં. શું? તું એલા ઢાંઢો છો તો તને બીક લાગે? ના એલા રોચે મને બીક તો ન લાગતી. મને એકલા આવતા કંટાળો ચડે ને એટલે મા પપ્પાને કહું મને મેકી જાવ ને એમ કહી દઉં કે મને બીક લાગે એટલે મારા પપ્પા મને મેકી જાય. ઠેક એ ત્યાં તો લેસન થઈ ગયું હે? હા રોચે લેસન તો થઈ ગયું હે ને મારે. હાજે મેં વેલો ઉઠીને કઈ નાખ્યું તું લેસન. ત્યાં મારે બીજું બધું થઈ ગયું પણ ગુજરાતી નો ફકરો બાકી હે. તો સાહેબ હે ને તને વાકો રાખી મારવાનો પોજી લેતું. તો ત્યાં મારા કાઈ ભણવા ના હું પાછું ઘરે વિયો જો. ના એલા રોચ્યા તારે પાછું ઘરે ન જાવ. તું સાહેબ ને કહી દીધ મને તાવ આવી ગયો તો એટલે લેસન બાકી હે. હા હો ત્યાં એ રોચ્યા મારો આઈડિયો હાર હાલે હવે કાંઈક આપણે નિશાળે વિયા જાય. હા હો ત્યાં મા પપ્પા મને સાયકલ લઈ દે ને તો હાલીને ન જવું પડે. આપણે બે સાયકલ લઈને નિશાળ વઈ દે નહીં. હા હો રોચ્યા એ તારી વાત સાચી. પછી તું મને સાયકલ હાંકવા દઈશ ને. હા પછી મજા આવશે આપણને નહીં. હા હો હાલ રોચ્યા હાલે રોચ્યા આપણે કાકા નિશાળે વિયા જાય. હા અરે બાપ રે બાપ આ તો હોનાનો હારે. આ રોચ્યાને ખબર ન પડે દે હું કાકા લઈ લાવ. આ ત્યાં હું જડ્યું તને એલા બોલ પણ જડી તો કેમ હાર હાર કરે? એલા રોચ્યા કોઈ ન કે તો એક વાત કહું. હા તો કે ને ગાડો મને હોનાનો હાર જડ્યો આમ જો. હા હો ત્યાં સો આમાં આપણો બેનો અડધો ભાગ હો. હવે તારો છે ને ભાગ મને જડ્યો હે હાલતી નો થાય હાલતી નો. હવે દે ને એલા. હા નુકાને તેનો મને જડ્યો લે ના તો મારા દીકરાનો ક્યાં ધણી થઈ ગયો. એલા લાઈ દે એલા યાર દે તેને કર માર ખાશો તને કહી દઉં. હવે મને જડન તું ધણી થઈ જાય એમ થોડું હાલે. આ હા હા કોને જડ્યો મને જડ્યો માજો કે મને જડ્યો કોઈ તે હાલો જાતો છેલ ના ને તો મારીશું. આ માર તો કેમ મરાય લે એ હાલાઈ લે. જો જેલા માર દાદી ને બોલાયો તને જો માર કવરાવે ઓના હાથ તું લઈ ગયો ને જોજે લે માર દાદી ને બોલાય આવું. હવે તારી દાદી મોડી ટ્રોફી કે હું તાર દાદી પીવું. હાતે કાય વાંધો ને એ હાર તો અમે લઈને જ રીશું. બોલાય જા તાર દાદી ને હાતે બોલાય શકતી. અલે એ ડોસી હે ગુડાણી લે શું જો ડો હવે ભલા મારી શું નકરી તું ઘરમાં કરતી હોય છો? હવે ડો શાક બનાવતી હતી. સિરાવાનું થઈ ગયું હે? હા ડો સિરાવાનું તો થઈ ગયું હે. હા તો તારો બાપ સિરાવા દે આજ મને. હા તો ડો હા
એ દાદી હું હે ને નિશાળે જાતો તો ને તે રોઈત્યો મારે હારે હતો મને જડ્યો ને તે રોઈત્યો મારી માર પાસે લઈ ગયો એમ કીધું કે આ તો મને જડ્યો એમ કીધું દાદી રોઈત્યા એ તને માર્યો હા ને એમ કીધું કે મેં કીધું માર દાદી ને કેવું એ કે તાર દાદી શું મોટી ટોપ હે એમ કીધું દાદી ડોહા આ હોના નાચુડો આપણે લેવો તો પડશે તે હો મારો બેટો મારો તને છેતરી લઈ ગયો હા લે મારા બેટાનો હું મૂકીને આવ્યો તો તાય પાછો આવી આવ્યો. હવે ભલા મને આ છોકરાને મૂકવા દેવા ને કોનાનો આ દે તો તે ક્યાં હે? લાય બેટા લાય. આમ તો વ્યાજ થઈ ગયું 12 લાખ રૂપિયાનું હે ને હોની દી આવી. હવે ઓલો રોઈત્યો મારી લઈ ગયો માર પાસેથી તે તારે મરાય નહીં. હવે મને પહોંચી ગયો પણ હાલો ધોકા લઈ લો હાલો. હાલો જાવું છે ને બાસવા. આ તો હા તો રે ને અરે આમાં કઈ ઢીલ ન રાખવાની. હાલો તમે એને ફોલાવી આપણે લઈ લઈશું ફોલ આવીને એ વિરાજ જોઈ નહીં આપે ફોલ આવીને બાપો છે એવો. હે હા આ ડોસી હા તો આપણે જેવી અડધો ભાગ લાગે આપણો ઈમાર ડો આપણે આખો હોને હારે દઈએ અડધો ભાગ દેવો જ નથી હે હા હાલો ભાઈ કે બાજવા જાવું હે હાલો 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 સાઈસ લાવજે અડધો રોટલો તો ઈમડો ખાઈ ગયો સાઈસ આવે એવું હે હાલો સાહેબ. એ પપ્પા અને તું ક્યાં જાય ગયો એ પપ્પા મને હોનાનો હાથ જીડો એ ખોટો હોય છે હવે હાથ હોય જુઓ ના બેટા હાસો હે હો હાથ હે ને હા ભાઈ બેરુ હા મને હોનાર હાર કરાવી દેવો પડશે હવે. લ્યો મારું કઈ વિચાર્યું જ નહીં તમારે હાર કરો બેરુ તમારે કોપીઓ લઈ લેવાય તો હારે ના મારે કોઈ ગયો નથી હો. તો મારે બીજી બાયડી લેવી બીજી બાયડી હા તો તમને હું ઓછી પડું. તું કામ જ ન કરતી લે આટલું કામ તો કરો ખવડાવું તો હું તમને. બીજી બાઈ એમ લેવા જ નહીં દેવી લે મારો બેટો એક બાઈ છે તો બીજી બાઈ લેવી કોના નાર દેલ્યો એટલે ઓય તું મારા છોકરાની ઢાલમાં હો હાલે બેટા તું આઈન કરવી છે હા ઓલો હાલ લાવો. ચિયો હાથ ઓલો હોનાનો માર છોકરાને જડ્યો તો હાથ. કોના નાર તો અમને જડ્યો જ નહીં આડી કરાય તો કિને જડ્યો તો હોનાનો હાથ? મને જીડો તો સાચું બોલ. એટલે તું મારા છોકરાને મારમાં હો વગર પૂછે હા ધોકો લાવો બાપા તમે. રે ઉપર રે તું રે ડોસિયા પકડ. હાલો અલા બોકા હા તારે હે ને હોના ના હાર દેવો જ પડશે એમને લે પણ અમને હોના નાર જડ્યો જ નહીં હવે ખોટો બોલમાં આ મારું છોકરું રોતું આવ્યું કે ઓલું રોય તું હે ને મારા ઘર પડાવીને ભાગી ગયું એ તમારા છોકરાને હરખું પૂછો આને હાથ નહીં જડ્યો હોય એ. હવે કાર મોઢા હાસુ બોલ ને કઈ. લ્યો તો નીકળ તમારો શા મારો બેટો હંતાડીને બેઠા જો કાય કા જો દે તો આમાં હું મારા બેટો છોકરાને લઈ દીધો એનો બધા રાજી નો થાવ એ હોના ચેન માં બેનો અડધો ભાગ લાગશે હો ભાગો બેટો ભાગ અને આ બેટા આ તો લઈને ભાગી ગયા હાલો ને ભાગ પડાવવાનો હાલો ને દિવસે હમણાં